તલમાંથી બનાવવામાં આવતી એવી તલની ચીકી એટલે કે તલ સાંકળી સાથે તલના લાડુની પરફેક્ટ રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. ઉત્તરાયણ સ્પેશિયલ મખાનાની એક નવી જ રીતની મખાના બોલ્સ જે ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે એવી રેસીપી હું આજે તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. તલની ચીકી બનાવવા માટે મેં માપ છે તે સરખું રાખ્યું છે, એટલે કે 1 બાઉલ મેં તલ લીધા છે અને 1 બાઉલ મેં દેશી ગોળ લીધું છે. હવે ધીમા ગેસ પર આપણે આ રીતે તલને શેકવાના છે અને તલને શેકતી વખતે કન્ટિન્યુ આપણે આ રીતે હલાવતા જવાનું છે, જેથી તલ છે તે અંદરથી બળી ન જાય. અને તલ શેકાશે ત્યારે તલ છે તે થોડા ફૂલી જશે અને અંદરથી તડ એવો અવાજ આવે એટલે તમારે સમજી જવાનું કે તલ છે તે શેકાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે તલ છે તે થોડા ફૂલી ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને એક પ્લેટમાં તલને લઈ લઈશું. ફ્રેન્ડ્સ, તલની ચીકી બનાવવી એકદમ સરળ અને ઇઝી છે, પણ તલની ચીકી બનાવવા માટેનો ગોળનો પાયો છે તે મેઇન છે. જો ગોળનો પાયો કાચો હશે તો ચીકી છે તે તમારી સારી નહીં બને અને પાયો થોડો કડક થઈ જશે તો ચીકી કડક થશે. એટલે મેઇન શું છે? પાયો છે. એટલે તમે પાયો જો પરફેક્ટ હશે તો ચીકી છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે ગોળને કન્ટિન્યુ હલાવવાનો છે અને ગોળનો પાયો કેવી રીતે ચેક કરવો તેની રીત છે તે હું આજે તમારી સાથે શેર કરવાની છું. એટલે અહીંયા તમારે એક બાઉલ લેવાનો છે, બાઉલમાં થોડુંક પાણી લેવાનું છે અને પાણીની અંદર તમારે ગોળના પાયાનો થોડોક એવો ડ્રોપ્સ પાણીમાં ઉમેરવાનું છે અને હાથથી તમે આ રીતે ચેક કરશો. જો ક્રેક આવે તો પાયો હજુ કાચો છે. આપણે જોઈશું તો પાયો હજુ થોડોક એવો કાચો છે. થોડી વાર હજુ ગોળનો પાયો થવા દઈશું. તો બીજી વાર આપણે ચેક કરી લઈશું. તો હાથથી આ રીતે પ્રેસ કરી અને જો ગોળ છે તો ખેંચાશે તો સમજવાનું કે પાયો છે તે કમ્પ્લીટ છે. તો તમે જોઈ શકો છો કે ગોળ છે તે ખેંચાય છે એટલે આપણી ચીકી છે તે પરફેક્ટ બનીને તૈયાર થશે. તમે જ્યારે પણ ચીકી બનાવો, તલની ચીકી હોય કે સિંગની ચીકી બનાવતા હોય કે માવાની ચીકીમાં તો પાયો બનાવવાની જરૂર નથી હોતી, પણ તલ અને સિંગની ચીકી બનાવતા હો ત્યારે આ પાયો છે તે ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે ગોળનો પાયો કમ્પ્લીટ છે. તો આપણે અહીંયા શેકેલા તલને ઉમેરી અને મિક્સ કરી લઈશું. તલ છે તે ગોળમાં મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી લઈશું, કેમ કે અહીંયા ગોળનો પાયો બનીને તૈયાર થઈ ગયો છે. ગેસ ચાલુ રાખશો તો ચીકી છે તે કડક થઈ જશે. તો ગેસ બંધ કરી અને આપણે આ રીતે મિશ્રણને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા એક ક્લીન નેપકિન લેવાનું છે. નેપકિનથી પ્લેટફોર્મને ક્લીન કરી લઈશું. તો ક્લીન કરેલા પ્લેટફોર્મને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. હવે અહીંયા ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકી અને તલના લાડુ બનાવવાના છે. તો થોડું મિશ્રણ આપણે પ્લેટફોર્મ પર લઈ લઈશું અને આ રીતે સ્પેચ્યુલાથી સ્પ્રેડ કરી લઈશું. અને અહીંયા મિશ્રણ ગરમ છે ત્યારે જ આપણે આ રીતે સ્પ્રેડ કરવાનું છે, જેથી ચીકી છે તે સેટ થઈ જશે. થોડુંક એવું ઠંડુ થઈ જાય પછી આપણે ચીકીને વણી લઈશું. ગરમ છે ત્યારે જ આપણે આ રીતે કાપા કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમારું ગોળનો પાયો પરફેક્ટ હશે તો તલની ચીકી છે તે પરફેક્ટ બનીને તૈયાર થશે. તો આ રીતે ચીકી છે તેના કાપા કરી લીધા છે. હવે બીજું મિશ્રણ હતું તેમાંથી આપણે તલના લાડુ બનાવીશું. હાથને ઘીથી ગ્રીસ કરી અને આ રીતે લાડુ બનાવી લઈશું. અને જો તમને તલનું મિશ્રણ ઠંડુ થઈ ગયું હોય તેવું લાગતું હોય તો તમારે થોડું ગરમ કરીને પણ લાડુ બનાવી શકો છો. મારું મિશ્રણ હજુ ગરમ છે એટલે અહીંયા લાડુ છે તે ફટાફટ વળાઈને તૈયાર થાય છે. તમે અહીંયા ઘરમાં બીજા મેમ્બરની પણ હેલ્પ લઈ શકો છો. આ રીતે તલના લાડુ બનાવીને રેડી કરીશું. ચીકી પણ સેટ થઈ ગઈ છે તો તેને આપણે અનમોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો કે એકદમ પતલી અને ક્રિસ્પી એવી તલની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તલની ચીકી છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ છે. તો ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકી એટલે કે તલ સાંકળી અને સાથે તલના લાડુ છે તે બનીને તૈયાર થઈ ગયા છે.
તલની ચીકીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો પરફેક્ટ એવી તલની ચીકી એટલે કે તલ સાંકળી સાથે તલના લાડુ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, મેં આગળ વાત કરી કે મખાનાની એક નવી જ રીતની રેસીપી એટલે કે મખાના બોલ્સની રેસીપી છે તે આજે હું શેર કરવાની છું. અને મખાનાના બોલ્સ છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. આ બોલ્સ છે તે બાળકો પણ ખાઈ શકે છે અને મોટા લોકો પણ ખાઈ શકે છે. તો મખાનાના બોલ્સ બનાવવા માટે 1 બાઉલ જેટલા મેં મખાના લીધા છે અને અડધો જ કપ એટલે કે મખાનાથી થોડોક અડધો એવો મેં ગોળ લીધો છે. હવે મખાનાને આપણે આ રીતે રોસ્ટ કરી લેવાના છે. મખાનાને રોસ્ટ કરવાથી તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. મખાના થોડા એવા રોસ્ટ થઈ જાય પછી આપણે અડધો કપ અહીંયા તલ એડ કરવાના છે, જેથી તલ પણ શેકાઈ જશે. તો આ રીતે તલ અને મખાનાને રોસ્ટ કરતા જવાનું છે. તો મખાના છે તે રોસ્ટ થઈ ગયા છે. તમે આ રીતે હાથથી પ્રેસ કરશો તો એકદમ તૂટી જાય એટલે સમજી લેવાનું કે મખાના છે તે રોસ્ટ થઈ ગયા છે અને સાથે તલ પણ રોસ્ટ થઈ ગયા છે. તો તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે અહીંયા આપણે ગોળનો કોઈ પાયો નથી બનાવવાનો. ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો અડધો કપ જેટલો અહીંયા ગોળ લીધો છે અને 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને ગોળને ઓગાળવા દઈશું. ગોળનો પાયો તમે બનાવશો અને જો ગોળ છે થોડું કડક થઈ જશે તો બોલ્સ છે તે વધારે ક્રિસ્પી થઈ જશે. એટલે નોર્મલ એવો ગોળ થોડો ઓગળી જાય એટલે આપણે મખાના અને જે તલ શેક્યા હતા તે ઉમેરી લઈશું. અહીંયા મખાના છે તે કોટિંગ કરેલા હોય છે એટલે બાળકોને પણ બહુ સરસ લાગે છે. તો આ રીતે મખાનાને ઉમેરી લઈશું અને ગેસ છે તે બંધ કરી લઈશું. ગેસને બંધ કરી અને આ રીતે મખાનાને મિક્સ કરી દઈશું. મખાનાની આ એક નવી જ રેસીપી છે જે બાળકોને બહુ સારી લાગે છે. અને મખાના તો તમને ખબર જ છે કે ખાવામાં એકદમ હેલ્ધી છે અને મખાના એકદમ સ્વીટ બનીને તૈયાર થાય છે. તો ઉત્તરાયણ પર બાળકોને બી તમે આપશો તો બાળકો છે તે એન્જોય કરી શકે છે. તો ગેસને બંધ કરી અને મખાનાને આ રીતે પ્લેટમાં લઈ લઈશું. હવે સ્પેચ્યુલાથી આ રીતે છૂટા કરતા જવાનું છે જેથી તે ચોંટી ના જાય. થોડાક એવા ઠંડા થઈ જાય પછી હાથથી આપણે મખાનાને અલગ કરી દઈશું એટલે બધા જ મખાના એકદમ અલગ થઈ જશે. મખાનાના બોલ્સ છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. અને આ રીતે ગરમ હશે ને તમે અલગ કરશો તો બોલ્સ છે તે અલગ રહેશે. તો ફ્રેન્ડ્સ, તમને અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે બોલ્સ છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. તો આજની મખાનાની નવી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ સ્પેશિયલ તલની ચીકી એટલે કે તલ સાંકળી સાથે મખાનાની નવી જ રેસીપી છે તે આજે મેં તમારી સાથે શેર કરી છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો ઓર સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.